એક ભાઈ ગઈકાલનો એક પ્રશ્ન પૂછ્યો, સાવરકુંડલાથી આવ્યા છે. એણે એવો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન રામે પિતાનું વચન માન્યું દીગુ બાપુ, તો એને વનવાસ મળ્યો, ફાયદો શું થયો? બાપનું વચન પાળીને શું ફાયદો થયો? રામનું વચન, પિતાનું વચન પાળ્યું તો એને વનવાસ મળ્યો, અને પ્રહલાદે પિતાનું વચન ન પાળ્યું તો એને વનરાજ મળ્યો, નૃસિંહ ભગવાન મળ્યો, પ્રગટ થયો. પિતાનું વચન રામજીએ પાળ્યું તો વનવાસ મળ્યો, અને પ્રહલાદે એના પિતા હિરણ્યકશિપુનું વચન ન પાળ્યું તો એને ભગવાન મળ્યા. તો કોનું વચન માનવું, આવો મને પ્રશ્ન કર્યો. ઘરવાળાનું. આમાં બાપાને બાને વચ્ચે ન નાખો, ઈ કે એમ કર્યા કરો. એમાં વનવાસે નહીં મળે ને વનરાજે નહીં મળે. જે મળે એને સ્વીકારી લેવાનું. આવો એક પ્રશ્ન મને પૂછાય.